આગામી 6 દિવસ હજુ પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે એ જાણવું જરૂરી બની જાય કે કયા જિલ્લામાં ભારે વરસાદ પડવાનો છે તો કયા જિલ્લામાં મધ્યમ વરસાદ પડવાનો છે। પરંતુ આગામી 6 દિવસ તૈયાર રહેવું પડશે। વિસ્તારથી અમે આપને જણાવીએ કે આખરે કેવી રીતે ક્યાં વરસાદ પડવાનો છે। સિસ્ટમ સક્રિય થઈ છે તેમાં હવે પહેલી વાત 20 મેની કરી લઈએ કે જ્યાં ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદની શક્યતા છે, એટલે કે આજે અહીંયા વરસાદ જોવા મળી શકે છે। જે એક સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે વરસાદી માહોલ જામવાનો છે। ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર કે જ્યાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે, આ જિલ્લાઓમાં આજથી લઈને 6 દિવસ સુધી વરસાદ પડી શકે છે। ત્યારે ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે અને એ સિવાય અન્ય કેટલાક જિલ્લાઓ છે જ્યાં પણ વરસાદ પડી શકે છે। મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુરમાં પણ વરસાદની શક્યતા છે। આ જિલ્લાઓમાં પણ વરસાદ જોવા મળી શકે છે। એ સિવાય ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી અને ડાંગમાં પણ વરસાદની શક્યતા દેખાઈ રહી છે, એટલે કે 20 મે વરસાદ પડી શકે છે। અને આપને જણાવી દઈએ કે જ્યાં આગામી 6 દિવસ સુધી હજુ વરસાદ રહેવાનો છે, આજથી લઈને 6 દિવસ સુધી વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદની પૂરેપૂરી શક્યતા છે। હળવા વરસાદનું અનુમાન છે એમાં આપને જણાવી દઈએ રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને સાબરકાંઠામાં 21 મે એટલે કે આવતીકાલે હળવા વરસાદનું અનુમાન છે। અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ અને દાહોદમાં પણ વરસાદ પડી શકે છે। જે એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે ભારે વરસાદનું પણ અનુમાન છે। હવે ભારે વરસાદની વાત કરી લઈએ। નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદનું અનુમાન છે, એટલે કે આગામી દિવસોમાં આ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે। વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપીમાં પણ વરસાદ પડી શકે છે। તો આ જે જિલ્લાઓ છે ત્યાં વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે। અને આપને જણાવી દઈએ કે જે ઉત્તર ગુજરાત છે કે પછી દક્ષિણ ગુજરાત છે ત્યાં પણ વરસાદ પડી શકે છે। સૌથી વધારે જો અસર પડવાની છે તો જે જિલ્લાઓ આવેલા છે કે જ્યાં અમદાવાદ હોય કે પછી દક્ષિણ ગુજરાત હોય કે પછી ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, એટલે કે આખા ગુજરાતને આવરી લેશે આ વરસાદ।